સમાચાર અમદાવાદથી કે જ્યાં વહેલી સવારથી પેટ્રોલ પંપ પર લાઈન, શ્યામલ પેટ્રોલ પંપ પર લોકોની કતાર. અફવાથી દૂર રહેવા તંત્રએ અપીલ કરી. પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનું રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું. અમદાવાદમાં પેટ્રોલ અને ડીઝલની અછતની અફવાની અસર બીજા દિવસે પણ જોવા મળી છે અને શહેરના મોટાભાગના પેટ્રોલ પંપ પર જે છે વહેલી સવારથી જ વાહન ચાલકોની ભારે ભીડ અને ભારે ધસારો જોવા મળ્યો છે. અમદાવાદના અંજલી જે શિવરંજની 4 રસ્તા પાસેનો આ પેટ્રોલ પંપ છે અને ત્યાં મોટી સંખ્યામાં જે છે વાહન ચાલકોની ભારે ભીડ જોવા મળી છે. જો કે સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે કોઈપણ પ્રકારની અછત પેટ્રોલ અને ડીઝલને લઈને નથી અને પૂરતા પ્રમાણમાં પેટ્રોલ અને ડીઝલની જે છે પુરવઠો છે. તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક ગઈકાલે પણ મોટી સંખ્યામાં પેટ્રોલ પંપ પર ભારે ધસારો વાહન ચાલકોનો જોવા મળ્યો હતો અને આજે વહેલી સવારથી જ ભારે ભીડ જે છે તે પેટ્રોલ પંપ પર જોવા મળી રહી છે. અલગ અલગ જગ્યાએ જે છે તે પેટ્રોલ પંપ પર આ જ પ્રકારે વાહન ચાલકોનો ધસારો અને લોકો જે છે તે પેટ્રોલ પુરાવા માટે પહોંચી રહ્યા છે. ભાઈ, આપણી સાથે જે પેટ્રોલ માટે આવ્યા છો, ગઈકાલે પણ ભારે ભીડ હતી, આજે પણ સવારથી આવ્યો? હું તો આજે જ આવ્યું. પેટ્રોલ હું તો ખાલી થયું એટલે આવ્યું. કોઈ પેકિંગ માટે નથી આવ્યું. એટલું બધું પેટ્રોલ ઓછું છે, ખાલી થયું એટલા માટે જ છે. આપણે સરકાર દ્વારા કહેવાયું છે કે પૂરતો પુરવઠો છે, કોઈ લાઈન લગાવવાની જરૂર નથી, અફવાથી દૂર રહેવાની. અફવા વાત સાચી છે, પણ આપણે ફૂલ રહેવાનું કે કુછ આપણે એવી પરિસ્થિતિમાં ના આવવું જોઈએ કે છોકરાઓની એક્ઝામ હોય ને આપણે એમાં ઓછું હોય ને આપણે પહોંચવામાં તકલીફ પડે. આપણે સેફ રહેવાનું. આપણને ખબર છે કે 26 દિવસનો છે પુરવઠો, હજી રશિયાથી ટેન્કર આવી રહ્યા છે. કાલે એકચ્યુઅલી બહુ ભીડ હતી એટલે આવ્યા નથી, બટ આજે ખાલી થઈ ગયું છે એટલે આવું પડ્યું છે. બાકી વાંધો નથી, આવો ભરાઈ જશે. પુરવઠો પૂરતો છે, સરકાર પણ કહે છે. લોકો કેમ અફવામાં દોરાઈ જાય છે એટલા માટે બધા હાવ ફરાઈ ગયો છે કે ફટાફટ જઈએ અને આપણે ભાવ વધે એના પહેલા પૂરાઈ દઈએ એવો હાવ આપી ગયો છે બધા પાસે. બિલકુલ. તો ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક એ ડર યથાવત જોવા મળી રહ્યો છે. જોકે સરકારે સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ પ્રકારની અફવાઓમાં દોરાવવું નહીં, પૂરતો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો છે. તેમ છતાં પણ ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોની ભીડ જે છે તે અમદાવાદના અલગ અલગ પેટ્રોલ પંપ પર જે વહેલી સવારથી જ ભારે ભીડ જોવા મળી રહી છે અને ધસારો જે છે તે પેટ્રોલ અને ડીઝલ પુરાવા માટેનો જોવા મળી રહ્યો છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સાબરકાંઠા જિલ્લાના અલગ અલગ પેટ્રોલ પંપ પર વાહન ચાલકોની લાંબી કતાર. પેટ્રોલ ડીઝલ પુરાવા માટે વાહન ચાલકો લાંબી લાઇનમાં ઉભા. સાબરકાંઠાના ઈડર, હિંમતનગર અને પ્રાંતિજ શહેરના પેટ્રોલ પંપ પર લાંબી લાઇન લાગી છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલને લઈ ઉડતી અફવાઓને લઈ વાહન ચાલકો પેટ્રોલ ભરાવા પહોંચ્યા. ખોટી અફવાને લઈ વાહન ચાલકો લાઇનમાં લાગેલા જોવા મળી રહ્યા છે. અન્ય મહત્વના સમાચાર. ગીર સોમનાથમાંથી એક સાથે 9 સિંહોનું ટોળું દેખાયું. ગીરગઢડા શહેરમાં સિંહોનું ટોળું ઘૂસ્યું, જ્યાં મોડી રાત્રે ફરેડા રોડ પર જલારામ મંદિર પાસે 9 સિંહોનું ટોળું ધસી આવ્યું. સિંહોનું ટોળું ઘૂસી આવતા ચકચાર મચી, જ્યારે એક સિંહણ તો રહેણાંક મકાન પર ચડી ગઈ. સિંહણ મકાન પર ચડી જતા થોડી વાર માટે ઘરના લોકોના જીવ તાળવે ચોંટી ગયા. જોકે મકાનના નળિયાના ખડખડાટના અવાજના કારણે પરિવારજનો સચેત બની ઘર બહાર નીકળી ગયા. ઘટનાની જાણ વન વિભાગને થતા સિંહોના ટોળાને શહેરથી દૂર કરાયા. જોકે ગીરગઢડા શહેરમાં આ પ્રકારની ઘટના અવારનવાર બને છે. તો ગીરગઢડા શહેરમાં સિંહોનું ટોળું ઘૂસી આવ્યું હતું, જેને લઈને લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. એક સાથે 9 સિંહ ઘૂસી આવતા અફરાતફરી મચી ગઈ હતી. જલારામ મંદિર પાસે કે જ્યાં સ્થાનિક વસાહત છે ત્યાં 9 સિંહનું ટોળું જોવા મળ્યું હતું, જ્યારે એક સિંહણ ઘરની છત પર ચડી ગઈ હતી, જેના કારણે ઘરમાં રહેતા લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. અમારા સંવાદદાતા દિનેશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે. દિનેશ, શું વિગત? જી બિલકુલ. ખાસ કરીને આજે ઘટના છે તે ગીર સોમનાથનું ગીરગઢડા શહેર કે જ્યાં આમ તો અવારનવાર આ પ્રકારની ઘટનાઓ છે તે સામે આવતી હોય છે ને તે જ પ્રમાણે આજે ફરી એક વખત મોડી રાત્રે ગીરગઢડા શહેરની અંદર જલારામ મંદિર જે આવેલું છે ત્યાં આગળ 9 જેટલા સિંહોનું ટોળું છે તે ઘૂસી આવ્યું હતું અને આ 9 જેટલા સિંહો પૈકીનું એક સિંહણ છે કે જે એક મકાનમાં ના નળિયા ઉપર ચડી ગઈ હતી. જો કે બાજુમાં રહેતા પરિવાર છે તેમને નળિયાનો આ જે ખડખડાટ અવાજ આવવાને કારણે સાવચેતીના ભાગરૂપે તેઓ ઘરની બહાર નીકળી ગયા હતા. એટલે કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી, પરંતુ એક પ્રકારે કહી શકાય કે આ પ્રકારની ઘટનાને લઈ અને લોકોમાં ક્યાંક ને ક્યાંક ભય હતો, લોકો ચિંતિત હતા. જોકે વન વિભાગને જાણ કરવામાં આવી ને વન વિભાગ દ્વારા આ જે સિંહોનું ટોળું છે તેમને શહેરની બહાર છે તે ખસેડવામાં આવ્યું છે. જી
બિલકુલ આભાર તમામ વિગતો બદલ. તો વન વિભાગની ટીમે શહેરની બહાર સિંહોનું ટોળું મોકલ્યું. સમાચાર ગાંધીનગરમાંથી 2 રાઉન્ડ ફાયરિંગની ઘટનાથી ચકચાર મચી ગઈ. ગબે સર્કલ પાસે ફાયરિંગની ઘટના, અંગત અદાવતમાં ફાયરિંગની શક્યતા. એસપી ડીવાયએસપી સહિત પોલીસ ઘટના સ્થળ પર પહોંચી. જાહેર માર્ગ પર ફાયરિંગની ઘટનાથી અફરાતફરી મચી ગઈ. ઘટનામાં એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ. તો ગાંધીનગરમાં 2 રાઉન્ડ ફાયરિંગની ઘટના બની છે. અંગત અદાવતમાં ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની વિગતો હાલ સામે આવી છે. જોકે ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો ઘટનાસ્થળ પર પહોંચ્યો છે. તમામ વિગતો તપાસવામાં આવી રહી છે. આપને જણાવી દઈએ કે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હોવાની પણ વિગતો. સમાચાર